ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ, પાંચમા ધોરણના પર્યાવરણ આસપાસમાં મિત્રો આપણે પેજ નંબર 198 198 પેજ ઉપર જે પાઠ ચાલુ છે તેની સાથે સાથે એ પેજ પહોંચી ગયા છે. હવે પર્યાવરણ આસપાસમાં પાના નંબર 198 પર શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે અને ક્યાં? શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? શું તમને કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? જો આવા અનુભવ હોય તો એના આન્સર લખવાના છે. હવે છે એક સરસ મજાનો પ્રયોગ, વટાણા સાથેના લીસા કે ખરબચડા. હવે મિત્રો આ અત્યારે 5મા ધોરણમાં આવે છે, પરંતુ આગળ જતા તમારે 10મા ધોરણની અંદર વધારે પડતા આ આવશે. છતાંય આપણે હાલ અત્યારે કરી છે વટાણા સાથેના પ્રયોગ. સરસ રીતે સમજી લેજો. વટાણા સાથેના પ્રયોગો લીસા કે ખરબચડા. વટાણા છે લીસા હોય કે ખરબચડા એની વાત છે. ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો. નામ આવા જોઈએ મિત્રો, આપણા જેવા ના હોય, જેવો દેશ એવા નામ. ગ્રેગર મેન્ડલ. તેઓનો અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં પૈસા ના હતા. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. પરીક્ષામાંથી ભાગી ગયા તો તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ન કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. મેન્ડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને મેન્ડેલે જે પહેલેથી લખ્યું ને વાંચ્યું, ત્યારે તેઓ સમજી શક્યા. શું લખ્યું હતું? મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું? તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય, જેમ કે બીજ ખરબચડા કે લીસા, પીળા કે લીલા, છોડ ઊંચો છે કે નીચો, તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે. બરાબર? કોઈ બીજ થોડા ખરબચડા અને થોડા લીસા એવા મિશ્રિત તો ન જ હતા. આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું. જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ના હતું. સમજણ? જેવા પ્રયોગો કરે છે એ ઉપરથી જ એમને અંદાજ આવે છે. મેન્ડેલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ કરી છે મેન્ડેલે, ગ્રેગર મેન્ડલ. હવે પાના નંબર 199 ઉપર થોડું પરિવારમાંથી, થોડું પરિસ્થિતિમાંથી. મેન્ડલે જે પ્રયોગ કર્યા છે મિત્રો, એ વિજ્ઞાનની બહુ મોટી શોધ હતી મિત્રો. વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ વધારે મોટી શોધ હતી. શું કામ? કારણ કે ગ્રેગર મેન્ડેલના પછી સિદ્ધાંતો પણ અહીંયા આગળ જતા ગમે તે છોડ ઉપરાંત સજીવ, ઇવન માણસની અંદર પણ એ વધારે ઉપયોગી બન્યા.
વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટે અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? મિત્રો, લગભગ મોટી ઉંમર થાય એટલે ઘણાને એ પ્રોબ્લેમ થઈ જાય કે કાન ઓછા કામ કરે. તો કોક બોલતું હોય તો એને એમ લાગે કે ધીરું બોલે છે, હે હે એમ કરે. સમજ્યા? એટલે મોટી ઉંમરના લોકોને પ્રોબ્લેમ હોય શકે. એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે કોની સાથે કેમ તમે ક્યારે મોટેથી બોલી શકો છો? જો ઘરના સભ્ય હોય તો કદાચ મોટેથી બોલીએ તો ચાલે, પરંતુ મિત્રો સ્કૂલ હોય, પ્રિન્સિપલની સામે જાઓ, કોઈ મોટા અધિકારી પાસે જાઓ ત્યારે મોટેથી ના બોલાય. સમજો? કેટલાક લોકો તેમને સર્વ સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? સમાજમાં ઘણા એવા સારા લોકો હોય છે જે બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને જે મુશ્કેલીથી જન્મથી જ છે, તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ બધું જાણો. આપણે જોયું કે થોડા લક્ષણો પણ એવા આપણને પરિવાર તરફથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્યો આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે, કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે. આ બધું મળીને આપણે શું છીએ તે બનાવે છે. બરાબર? હવે આપણે શું શીખીએ? તમે શું વિચારો છો? તમારા માતા તરફથી અને પિતા તરફથી તમને શું શું મળ્યું છે? બરાબર? તો આજે પેજ નંબર 198 અને 199 આ બે પેજીસ આપણે હવે આજે મેળવ્યા છે. હવે લગભગ બે પાઠ બાકી છે, પછી પર્યાવરણનો કોર્સ તમારો પૂરો થઈ જશે. તો આજે મેં તમને જે કરાવ્યું પેજ નંબર 190 199 પાઠ્યના ગ્રુપમાં એક એક વાક્ય, એટલે કે બે વાર લખવાના છે તમારે. ઓકે, ચાલો મિત્રો, મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.